નમસ્તે, હું અતુલ દવે. ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં છોકરીઓ પૂરી પાડવી, ચરસ, હેરોઇન વગેરે પૂરું પાડવું, અને એક રમેશગીરી કરીને મહંતની હત્યામાં પણ ઇન્દ્ર ભારતી બાપુનો હાથ છે. આવા ગંભીર પ્રકારના આક્ષેપો અમરગીરી બાપુએ કર્યા છે. આ આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે અને ખોટા છે એ કાં તો અમરગીરી બાપુ એના સબૂત આપી શકે અથવા તો ઇન્દ્ર ભારતી બાપુ ખુલાસો કરીને જણાવી શકે. પણ વાત એ છે કે સનાતન ધર્મના એક સંતે બીજા સંત ઉપર જ્યારે આક્ષેપો કર્યા છે, ત્યારે આનાથી સનાતન ધર્મના લોકોની લાગણી દુભાઈ છે. એટલે ખરેખર જો આ બાબત સાચી હોય તો સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ. અને જો આ બાબત ખોટી હોય તો આક્ષેપ કરનાર વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે કોઈના વિશે બોલી જવું બહુ સહેલું છે, પણ એ બાબતના પુરાવા આપવા જોઈએ. આટલા ગંભીર પ્રકારના આક્ષેપો જો આપણે પુરાવા વગર કરતા હોઈએ તો એ પણ ખૂબ જ ખોટું છે. અને જે આક્ષેપો થયા છે એવી પ્રવૃત્તિ અગર ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમમાં ચાલે છે તો એ પણ ખૂબ જ ગંભીર બાબત છે. મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે અમરગીરી બાપુના આક્ષેપો બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ખરેખર જો આવી કોઈ બાબત હોય તો આ આશ્રમના સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અન્યથા જો આ બાબત ખોટી ઠરે તો અમરગીરી બાપુ ઉપર પણ એવી જ કાર્યવાહી કરવામાં આવે એવી હું સાર્વજનિક રૂપે માગણી કરું છું. કેમ કે આવી બાબતોથી સનાતન ધર્મને હાનિ પહોંચી રહી છે અને લોકોની લાગણી દુભાઈ રહી છે. સરકાર આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરે એવી હું જાહેર વિનંતી કરું છું.